આજનો વિષય છે મંગળવારે ન ખરીદો આ 8 વસ્તુઓ, ઘર પરિવાર માટે હોય છે અશુભ. કળિયુગના શાશ્વત મનાતા હનુમાનજીનો જન્મ મંગળવારને દિવસે થયો હોવાનું સ્કંદ પુરાણમાં કહ્યું છે. આ હનુમાનજીને તુલસીદાસજી કહે છે તેમ બલબુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ વિકાર. અર્થાત હનુમાનજી બલબુદ્ધિ અને વિદ્યાના દાતા છે. તે રોગ અને ક્લેશને દૂર કરનાર મનાયા છે. મંગળવારે માન, શક્તિ, હિંમત અને મહેનત તથા સાહસના કાર્યોની પૂર્તિ માટે હનુમાનજીની વિશેષ ઉપાસના કરવામાં આવે છે. બજરંગબલીની પૂજા અર્ચના ભક્તિ કરી બુંદીનો પ્રસાદ ચડાવવાથી હનુમાનજી પરમ કૃપા વરસાવે છે. આ હનુમાનજીના જન્મદિવસ એવા મંગળવારે કેટલીક વસ્તુઓ ન ખરીદવાનું જ્યોતિષ માર્તંડ નામના ગ્રંથમાં સૂચવ્યું છે. તે મુજબ હનુમાનજી પરમ સાત્વિકી પરોપકારી દેવ છે. ત્યારે હનુમાનજીને અપ્રિય એવા કાળા કપડાની ખરીદી મંગળવારને દિવસે ન જ કરવી જોઈએ તથા મંગળવારે કાળા કપડાં પણ ધારણ ન કરવામાં આવે તો અતિ શ્રેષ્ઠ માનવામાં આવે છે. કાળા કપડાનો સંબંધ શનિદેવ સાથે છે અને જો હનુમાનજીને પ્રિય એવા મંગળવારે કાળા કપડાં પહેરવામાં આવે તો તેમ કરવાથી ઘરમાં ખૂબ જ કંકાસ રહે છે. મંગળવારે કાળા કપડાં પહેરી બહાર ગામ જવાથી તમામ કાર્યો અટકી જાય છે, પ્રગતિમાં રૂકાવટ આવે છે. બને તો મંગળવારે લાલ કપડાં ધારણ કરીને બહાર નીકળવું જોઈએ. નવું ઘર પણ મંગળવારને દિવસે ન જ ખરીદવું જોઈએ કે નવા ઘરનું ટોકન પણ મંગળવારને દિવસે ન આપવું જોઈએ. જો કોઈ જમીનનો સોદો પણ મંગળવારને દિવસે કરવામાં આવે અને જેના નામે તે સોદો કર્યો હોય તેની કુંડળીમાં મંગળ પાપ ગ્રહો સાથે બિરાજમાન હોય તો તે જમીન કે મકાન ખૂબ જ ગરીબીમાં ધકેલી દે છે અને જેના નામે સોદો કરવામાં આવ્યો હોય તેનું ખૂબ જ અધોપતન થાય છે. ઘરમાં શુભ પ્રસંગો આવતા જ નથી. ધંધા રોજગારમાં ખૂબ જ નુકસાની પ્રાપ્ત થાય છે. નોકરીમાંથી બરતરફીના યોગ પણ પ્રાપ્ત બને છે. માતા સીતા રામના આયુષ્ય વૃદ્ધિ માટે સિંદૂર લગાવતા હોવાનું જાણી હનુમાનજીએ રામના દીર્ઘાયુષ્ય માટે પોતાના આખા શરીર ઉપર સિંદૂર ધારણ કર્યું. માટે હનુમાનજીને ખૂબ વહાલું એવું સિંદૂર મંગળવારે ખરીદવાથી મા લક્ષ્મી ખૂબ પ્રસન્ન થઈ ઘરમાં માંગલિક કાર્યો પ્રાપ્ત કરાવે છે. પરંતુ અન્ય સૌંદર્ય સાધનો, શૃંગારનો સામાન, મેકઅપ, સ્પ્રે, પટ્ટો, બૂટ, ચંપલ વગેરે સાધનો પણ મંગળવારે ખરીદવાનું ટાળવું જોઈએ. જો તે સાધનો મંગળવારે ખરીદવામાં આવે તો ઘરમાં સદા માટે દારિદ્રતાનો વાસ થાય છે. આ ઉપરાંત કાચની વસ્તુઓ કે કાચની ગિફ્ટ વગેરે પણ મંગળવારને દિવસે ન ખરીદવી જોઈએ અને મંગળવારને દિવસે કાચની ગિફ્ટ પણ કોઈને ન જ આપવી જોઈએ. તેમ કરવાથી ઘરમાં ખર્ચા ખૂબ વધી જાય છે, પૈસાની ખૂબ જ તંગી અનુભવાય છે. કળિયુગના શાશ્વત દેવ હનુમાનજીના મંગળવારને દિવસે દારૂ જેવા માદક દ્રવ્યોનું સેવન, તામસી ખોરાક, લસણ ડુંગળીનું સેવન કે નોનવેજ દ્રવ્યોનું સેવન વગેરેનું સેવન કરવાથી ગમે તેટલા ઘરમાં પૈસા હોય તો પણ પાયમાલીના યોગ પ્રાપ્ત થાય છે. પરિવારમાં ખૂબ જ તણાવ ઉત્પન્ન થાય છે. પરિવારના સભ્યોમાં ખટરાગ અને મનભેદ પણ ઊભા થાય છે. આ ઉપરાંત સ્કંદ પુરાણમાં કહ્યું છે તેમ હનુમાનજી ઉપર મા લક્ષ્મી સદા આશીર્વાદ વરસાવતા હોય છે. માટે જ મંગળવારને દિવસે કોઈને પણ પૈસાની લેવડ દેવડ ન જ કરવી જોઈએ. નહીં તો પૈસા પાછા તો નહીં જ આવે, પરંતુ તેનો અંત પણ અકલ્પનીય આવી શકે છે. તે મંગળવારે આપેલા પૈસા જ્યારે પાછા માગવામાં આવે ત્યારે ખૂબ કલહ, ક્લેશ, કંકાસ, કોર્ટ કચેરી વગેરે યોગ પ્રાપ્ત બની શકે છે. માટે જ મંગળવારે કોઈને પણ પૈસાની લેવડ દેવડ ન કરવી જોઈએ.
બાલ બ્રહ્મચારી મનાતા હનુમાનજીના મંગળવારને દિવસે વાળ કપાવવા, દાઢી કરવી, નખ કાપવા જેવા કર્મો પણ ન જ કરવા જોઈએ. તેમ કરવાથી પરિવારમાં કજિયા કંકાસ ઊભા થાય છે. શારીરિક નિરોગીતા, બેચેની, મસ્તક, હૃદય, ઉદર સંબંધી પીડા પણ ભોગવવી પડે છે. વાળ કપાવવા કે દાઢી કરાવવાથી કરાવનારને ખૂબ જ હાનિ થાય છે. તેના શરીરમાં સદા માટે રોગો પ્રવેશ કરે છે. મંગળવારને દિવસે કોઈપણ પ્રકારની ધારદાર વસ્તુઓ, છરી, કાતર, ચપ્પુ, નેલ કટર કે અણીદાર ઓજારો પણ ન જ ખરીદવા જોઈએ. તેમ કરવાથી ઘરમાં ખૂબ જ અશાંતિના યોગ બને છે. ખૂબ જ સરસ ચાલતા ગૃહજીવનમાં પણ ખૂબ જ અંતરાયો, આફતો અને ચિંતાઓ પ્રાપ્ત થાય છે. હનુમાનજીનો પ્રભાવ ઉત્પન્ન કરાવનાર લોખંડ કે લોખંડનો સામાન કે સ્ટીલના વાસણો પણ મંગળવારને દિવસે ન જ ખરીદવા જોઈએ. તેમ કરવાથી ઘરમાં ખૂબ જ આફતોનો સામનો કરવો પડે તેમ છે. અચાનક દુર્ઘટનાના સમાચાર પણ પ્રાપ્ત બની શકે છે. માટે મંગળવારને દિવસે લોખંડ કે સ્ટીલના વાસણો પણ ન ખરીદવા જોઈએ. આ ઉપરાંત મંગળવારે દૂધ કે મીઠાઈને પણ ન ખરીદવી જોઈએ. તેમ કરવાથી માં લક્ષ્મીજી ખૂબ જ દુઃખ ઉત્પન્ન કરાવે છે. બની શકે તો બુંદીનો પ્રસાદ હનુમાનજીને મંગળવારને દિવસે ભોગ સ્વરૂપે ચડાવી શકાય. હનુમાનજીને પ્રિય એવા કાળા તલ કે સરસવનું તેલ જો મંગળવારને દિવસે હનુમાનજીના ડાભા પગ ઉપર ચડાવવામાં આવે તો ખૂબ લાંબા સમયથી ચાલતી પનોતીનો અંત આવે છે. આમ ઉપરોક્ત 8 વસ્તુઓ કે જે મંગળવારને દિવસે ખરીદવામાં આવે તો તે ખરીદનાર અને તેનું ઘર ખૂબ જ બરબાદીના યોગ ભોગવે છે. માટે જ મંગળવારને દિવસે ઉપરોક્ત 8 વસ્તુઓ ન ખરીદતા અન્ય દિવસે ખરીદી તેનો ઉપયોગ ગમે ત્યારે કરી શકાય તેમ છે. સંપૂર્ણ શાસ્ત્રોક્ત સ્કંદ પુરાણ વગેરે પુરાણોને આધારે અહીં રજૂ કરાતી માહિતી જો આપને ગમી હોય તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરો. ઓમ રૂમ હનુમતે નમઃ.